સ્પીડ ઓફ 90 રેડી. આ કામે લાઇટ ડ્યુટીનું પ્રમાણપત્ર રજૂ કરી લાઇટ ડ્યુટી આપવા વિનંતી કરેલ છે. આંક 14/13થી રજૂ થયેલ ડૉક્ટર ચિરાગ ઝેસા, આસ્થા હોસ્પિટલ, મણિનગર, અમદાવાદનું તારીખ 22/11/2012 રોજ પ્રિસ્ક્રિપ્શન રજૂ થયેલ. જે પ્રિસ્ક્રિપ્શન જોતા તે કામદાર જાન્યુઆરી 2013થી રજા પર ગયા તે પહેલાંનું છે. તેથી કામદાર જાન્યુઆરી 2013થી રજા પર ગયા તે પહેલાંથી ખરેખર બીમાર હતા અને તેની સારવાર ચાલતી હતી તેવું જાહેર થાય છે. આંક 14/13થી આંક 14/16 સુધી રજૂ થયેલ ડૉક્ટર ચિરાગ ઝેસા, આસ્થા હોસ્પિટલ, મણિનગર, અમદાવાદ તરફથી આપવામાં આવેલ પ્રિસ્ક્રિપ્શન જોતા કામદારની સારવાર તારીખ 1/1/2013થી 29/5/2013 સુધી ડૉક્ટર ચિરાગ ઝેસા, આસ્થા હોસ્પિટલ, મણિનગર, અમદાવાદ પાસે ચાલતી હતી તેવું જાહેર થાય છે. આંક 14/17થી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તરફથી આપવામાં આવેલ તારીખ 13/1/2014ના રોજનું સર્ટિફિકેટ રજૂ થયેલ છે. તે ધ્યાને લેતા તેમાં કામદાર 26/6/2013થી તારીખ 14/1/2014 સુધી નોકરી કરવા માટે ફિટ ન હોવાનું અને 13/1/2014થી લાઇટ ડ્યુટી માટે ફિટ હોવાનું જણાવેલ છે. આંક 14/18થી રજૂ થયેલ વીએસ હોસ્પિટલ, અમદાવાદ તરફથી તારીખ 22/4/2014ના રોજ આપવામાં આવેલ મેડિકલ સર્ટિફિકેટ જોતા કામદાર તારીખ 3/4/2014ના રોજ સારવાર હેઠળ આપવામાં આવેલ મેડિકલ સર્ટિફિકેટ જોતા તારીખ 3/4/2014ના રોજ સારવાર હેઠળ હોવાનું અને તેમને લાઇટ ડ્યુટી આપવાનું જણાવેલ હોવાનું સ્પષ્ટપણે જાહેર થાય છે. આ હકીકત એવું દર્શાવે છે કે સંબંધિત કામદાર ઇરાદાપૂર્વક ગેરહાજર રહેલા નહીં, પરંતુ કામદાર બીમાર હતા અને તેમના સંજોગો એવા હતા કે તેઓ ફરજ પર હાજર રહી શકે તેમ ન હતા. આ કામદાર જાન્યુઆરી 2013થી જાણી જોઈને કારણ વગર બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલ હોવાનું માની શકાય તેમ નથી. ખાતાકીય તપાસની કાર્યવાહી જોતા ખાતાકીય તપાસમાં રિપોર્ટર શ્રી B.R. ડોડિયા CTS ને તપાસવામાં આવેલ છે. રિપોર્ટરે ઉલટ તપાસમાં કામદારે લેખિત જવાબ સાથે ડૉક્ટર ચિરાગ ઝેસા, ન્યુરોસર્જનના તારીખ 1/1/2013થી તારીખ 29/5/2013 સુધીના દરેક માસના પ્રિસ્ક્રિપ્શન સામેલ કરેલ હોવાનું તથા કામદાર 1/1/2013થી તારીખ 29/5/2013 સુધી ડૉક્ટર ચિરાગ શાહની સારવાર હેઠળ હોવાનું સ્વીકારેલ છે. તેવી જ રીતે કામદારે તારીખ 26/6/2013થી તારીખ 12/1/2014 સુધીનું સિવિલ હોસ્પિટલ, અમદાવાદનું લાઇટ ડ્યુટીનું સર્ટિફિકેટ આપવામાં આવેલ તે વીએસ હોસ્પિટલમાં સારવાર લીધેલ હોવા છતાં વીએસ હોસ્પિટલમાંથી પણ લાઇટ ડ્યુટીનું ભલામણ કરતા તેના રિપોર્ટને સ્વીકારેલ છે. કામદારે ચાર્જશીટમાં દર્શાવેલ જાન્યુઆરી 2014થી ડિસેમ્બર 2014 સુધીના સમયગાળા દરમિયાનનું અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલ તેમજ વીએસ હોસ્પિટલ બંને હોસ્પિટલનું લાઇટ બિલ સર્ટિફિકેટ આપેલ છે.